ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે અમે જવાના છીએ ગુડ્ડીના ઘરે, એટલે અમે ચા નાસ્તો કરીને પછી નીકળવાના છીએ. અમારો કશિશબેનનો નાસ્તો ચાલી રહ્યો છે. અમે લોકો જઈએ છીએ ગુડ્ડીના ઘરે, એટલે અમે લોકો નીકળી ગયા છીએ ગુડ્ડીના ઘરે જવા માટે. હજુ બી જેટલી વખત અહીંથી નીકળીશ એટલી વખત હું કહેતી રહીશ. મહેસાણા પહોંચી ગયા છીએ અમે. વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો ગુડ્ડીના ઘરેથી અમે નીકળી ગયા છીએ ગાંધીનગર જવા માટે. ગુડ્ડીના ઘરનો કોઈ વિડીયો નથી બનાવ્યો મેં, કારણ કે મને ખૂબ શરમ આવતી હતી. એટલે હવે હું ત્યાં કોઈક દિવસ સ્પેશિયલ જઈને વિડીયો બનાવવાની છું, કારણ કે ગુડ્ડીના ઘરનું લોકેશન બહુ મસ્ત હતું યાર. एटमॉस्फेयर जो कसो जल्दी क्यों है वरसाद આવ્યો જો જલ્દી. તો ચાથી જ ફાઇનલી આવી ગયા છીએ ગાંધીનગર કશુના દાદા દાદીની ઘરે, અને અમે સરપ્રાઈઝ આપવાના છીએ એમને. ફાઇનલી અમે બસ પહોંચવાના છીએ. પહોંચી ગયા છીએ, આવી ગયા છીએ અમે. હવે સુઈ ગયા છે એટલે અમને ઉઠાડવાના છીએ. પછી સરપ્રાઈઝ देख सकते हो, ये हमारा गांधीनगर का घर है. ये वाला जहाँ सब सो रहे हैं, पे पापा जी की गाड़ी पड़ी है. अपनी गाड़ी यहाँ पे रख देंगे ऐसे, उतर जाएंगे. સુઈને ઉઠી ગઈ છે. દાદા દાદીને મળવા એક્સાઇટેડ છું બેટા તું. ચલો મંગાવ્યો છે મસ્ત પિઝા, ગાર્લિક બ્રેડ જે ખવાઈ ગઈ છે. આ બીજું હતું, અને આપણે બનાવી છે ચા. મજામાં? થેન્ક યુ તમને, થેન્ક યુ આ બધું લાવવા માટે. અને આમ રોજ હેલ્ધી ખાતા હોઈએ, પણ કોઈક દિવસ આવું ખાવું જ જોઈએ, જેથી જીવનમાં મજા આવે થોડી. ટેસ્ટ કરીએ આપણે. કરી લીધું એકચ્યુઅલી. આ બી સરસ હતું, આ બી સરસ હતું. બરાબર, ચા તો હોય જ. સરસ મજાની નોટ તકેલી આવી છે. ફાઇનલી રાત પડી ગઈ છે ગાંધીનગરમાં, અને ગાંધીનગરમાં એટલે બધે રાત પડી ગઈ છે. પણ અમારા આજનો દિવસ અહીંયા પૂર્ણ થાય છે. કશિશબેન અહીંયા હાલા કરી ગયા છે, અને અમે હવે હાલા કરી દઈશું. ગુડ નાઇટ. મળીએ હવે કાલે ગાંધીનગરમાં. શોપિંગ કરવા જાય કશું આ બાજુ ઓય શું લેવું બેટા? ગુલાબી આ ડ્રેસ લેવો. ખાવશું એ સારું હોય. સુરત પણ વ્યૂ તો બેઠું
એ તો ચિંતા ના કરતો બદલે मैंने मुझे ऑनर में ठीक ही कर શું કરવા આવ્યું મમ ખાવા કેવી રીતના ખાવાનું મમ કેવી રીતના ખાવાનું મમ કાચું મમ ખાવાની એવી રીતના તો મમ ખાવાની અમે બધા મમ ખાવા આવ્યા છીએ હવે મમ ખવાય છે તો અમે જમી લીધું છે અને ઘરે જઈએ છીએ હવે કેવું લાગ્યું આજનું જમવાનું અલ્ટિમેટ મસ્ત નથી हमारी राजपूत તો મોજે જમીને બધા અહીંયા ઊભા છે શાંતિથી તો સામેથી આપણે હોટલના માલિકો આવી રહ્યા છે અને પાછળ દેખાય આપણી હોટલ છે અને આ બધા હોટલના માલિક છે